હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS સૃજન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. આપણે આગલા વિડીયોમાં થિયરી સમજ્યા હતા આ ચતુષ્કોણની સમજ ચેપ્ટરનું પ્રકરણ 3 ધોરણ 8 ગણિતમાં. હવે આજે આપણે સ્વાધ્યાય 3.1 સમજવાનું છે આને વ્યવસ્થિત. ચલો જુઓ શું કહે છે આની અંદર. અહીં કેટલીક આકૃતિઓ આપેલી છે અને એ પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો. હવે આની અંદર સરળ વક્ર કોને કહેવાય? સરળ વક્ર કોને કહેવાય? તો સરળ વક્ર એટલે કે તમે ગમે તેમ આકૃતિ દોરતો આને સરળ વક્ર કહેવાય. આ સરળ વક્ર કહેવાય, આ સરળ વક્ર કહેવાય, સરળ વક્ર, આ બધા સરળ વક્ર કહેવાય. કેવા કહેવાય? સરળ. તમે આમ લીટી દોરો, આમ દોરો, આમ દોરો, ગમે એમ કરો ને એને સરળ વક્ર કહેવાય. જે પેન ઉપાડ્યા વગર એક જ વખતમાં ઝડપી દોરાઈ જાય એને સરળ વક્ર કહેવાય. ચલો આની અંદરથી આ પેન ઉપાડ્યા વગર ફટાફટ આમ દોરાઈ જાય કે ના દોરાઈ જાય? તો હા સાહેબ, આ ડાયરેક્ટ આમ ઝડપી દોરાઈ જાય. જો આને આમ દોરવું હોય ને તો આમ ફટાફટ દોરાય કે ના દોરાય? તો આને સરળ વક્ર કહેવાય કે ના કહેવાય? કહેવાય સાહેબ. તો ચલો 1 નંબરનું રહ્યું ને એ સરળ વક્ર કહેવાય. એના પછી બીજા નંબરનું, તો આને ઝડપી દોરાઈ ગયું તો આને સરળ વક્ર કહેવાય. આને સરળ વક્ર કહેવાય. પેન ઉપાડ્યા વગર ઝડપી આમ દોરી શકો તમે આમ? તો વચ્ચે પેન ઉપાડવી પડે તો આને સરળ વક્ર કહેવાય નહીં. આને પણ સરળ વક્ર કહેવાય નહીં. ચલો આને સરળ વક્ર કહેવાય. હા, ફટાક દીને આમ કરવું આમ થઈ જાય તો એને શું કહેવાય? સરળ વક્ર. કયા નંબરનું છે? 5મા નંબરનું. આ તો સાવ સરળ છે તો આને સરળ વક્ર કહેવાય, આને સરળ વક્ર કહેવાય અને આને સરળ વક્ર ન કહેવાય. 8માને સરળ વક્ર ન કહેવાય. 6ઠું 7મું સરળ વક્ર કહેવાય. ચલો કમ્પ્લીટ આટલા સુધી પરફેક્ટ. આને સરળ વક્ર કહેવાય નહીં કારણ કે એ આખું અલગ રીતે આપ્યું છે. ચલો હવે આગળ બીજા નંબરમાં શું કહે છે? સરળ બંધ વક્ર. સરળ હોવું જોઈએ અને બંધ હોવું જોઈએ, ખુલ્લું ના હોવું જોઈએ. હમણાં ક્યાંક જો આવી લીટી આપી હોત ને, આવી લીટી, તોય આને સરળ વક્ર કહેવાય, પણ આને બંધ ન કહેવાય, આને ખુલ્લું કહેવાય. સરળ બંધ વક્ર. ચલો આ સરળ છે અને બંધ પણ છે તો આને કહેવાય. આ સરળ પણ છે અને બંધ પણ છે તો આને પણ સરળ બંધ વક્ર કહેવાય. આ તો સરળ કહેવાતા જ નથી. આ સરળ છે અને બંધ પણ છે તો આને પણ સરળ વક્ર કહેવાય. 6ઠું અને 7મું સરળ છે અને બંધ છે, બંને ખુલ્લા નથી તો એમને શું કહેવાય? સરળ બંધ વક્ર કહેવાય. ચલો કમ્પ્લીટ આટલા સુધી. ચલો હવે આપણો સી શું કહે છે? ત્રીજા નંબરનો બહુકોણ. બહુકોણ કોને કહેવાય? કોને કહેવાય બહુકોણ? તો બહુકોણની અંદર એવું કહેતા હતા કે બહુકોણ એટલે બધા રેખાખંડથી બનેલા હોવા જોઈએ. બધા રેખાખંડથી બનેલા હોવા જોઈએ અને બંધ હોવા જોઈએ. બંધ સાદા રેખાખંડથી બનેલા બંધ સાદા વક્રને એને શું કહેવાય? અથવા બંધ સાદા બહુકોણને બહુકોણ કહેવાય. રેખાખંડથી બનેલા બંધ સાદા વક્રને બહુકોણ કહેવાય. હવે આની અંદર જો બહુકોણ કોને કહેવાય? ચલો આ રેખાખંડથી બન્યું ના, આ તો ના જ આવે સાહેબ, રેખાખંડથી નહીં બન્યું. આ રેખાખંડથી બન્યું છે, આ રેખાખંડથી બન્યું છે પણ બહુકોણ ના કહેવાય. એને કહેવાય? વિચારજો તમે. ચલો આને બહુકોણ ચોથાને બહુકોણ કહેવાય કે ના કહેવાય? વિચારજો. આને બહુકોણ કહેવાય નહીં. ચલો આને પણ બહુકોણ કહેવાય નહીં, આને પણ બહુકોણ કહેવાય નહીં, આને પણ ના કહેવાય, આને પણ ન કહેવાય. કારણ કે આની અંદર આટલો ભાગ રેખાખંડથી બન્યો હોય પણ આ ગોળાઈ આવી ગઈ. આની અંદર આ સીધો ભાગ ચલો રેખાખંડથી બન્યો પણ આ ઉપર ગોળાઈ આવી ગઈ માટે એને બહુકોણ કહેવાય નહીં. હવે એમ થાય આને કેમ ના કહેવાય? કારણ કે આને બંધ વક્ર ના કહેવાય. જો અહીંયાથી ખુલ્લું છે, વચ્ચે આ શિરોબિંદુઓ ખુલ્લા છે. ચલો આ બિંદુ ખુલ્લા નથી, આ પણ ખુલ્લા છે, આ પણ ખુલ્લા છે, બધા ખુલ્લા કહેવાય માટે એને બહુકોણ કહેવાય નહીં. તો માત્ર એક આને જ બહુકોણ કહેવાય અને એક આને જ બહુકોણ કહેવાય. ચલો તો આ પહેલું અને બીજું આ બે જ આવે જે બહુકોણમાં આવતા હોય. ચલો કમ્પ્લીટ. હવે આગળ દાખલા નંબર 4 શું કહે છે? ડી. બહિર્મુખ બહુકોણ. જેનું મુખ બહાર હોય અથવા જેનું મુખ
સમજી લો ચારે ચાર મુખ એના જેટલા મુખ હોય ને બધા 12 હોય. બહિર્મુખ એને આપણે આગળની થિયરીમાં ભણાયા હતા. બહિર્મુખ કોને કહેવાય? આગળની થિયરી પરફેક્ટ આવડતી હોવી જોઈએ. બહિર્મુખ કોને કહેવાય? તો બહિર્મુખ એટલે જેના મુખ બહાર હોય એને બહિર્મુખ કહેવાય. એક પણ મુખ અંદર ન હોવું જોઈએ એટલે અંતર્મુખ. એક પણ મુખ અંદર હોય તો અંતર્મુખ. બધા મુખ ચાર તો ચતુષ્કોણના મુખ હોય, પણ જો વધારે મુખ હોય ને જેના વધારે ખૂણા બહાર હોય, મુખ એટલે ખૂણા, આ એક શોર્ટ રીત છે કે બહિર્મુખ એટલે બધા મુખ બહાર હોય ને બહુકોણ. અંતર્મુખ એટલે કોઈ પણ એક ખૂણો જો અંદર જતો રહે તો અંતર્મુખ બહુકોણ. જો આના ચારે ચાર ખૂણા કયો છે? 12 છે કે નહીં? શું એક પણ ખૂણો આની જેમ અંદર જાય? તો કે ના સાહેબ, આની અંદર એક પણ ખૂણો અંદર જતો નથી. બીજું તો કોઈ બહુકોણ છે જ નહીં, ઓનલી આ બે જ બહુકોણ હતા. એની અંદર બહિર્મુખ બહુકોણ કે જેના બધા ખૂણા કેવા હોય? બહારના ભાગમાં હોય, બધા વિકર્ણો અંદર હોય, એને કેવો કહેવાય? બહિર્મુખ બહુકોણ કહેવાય. તો અહીંયા બહિર્મુખ બહુકોણની અંદર આ બે વિકર્ણો હોય આની અંદર જ હોય, એટલે બહિર્મુખ બહુકોણની અંદર આ એક જ આવે બીજા નંબરનો. અને અંતર્મુખ બહુકોણની અંદર જેના બધા જ ખૂણા, બધા ખૂણામાંથી કોઈ એક ખૂણો પણ જો અંદરના ભાગમાં મુખ કરી રહ્યો હોય તો એને શું કહેવાય? બહિર્મુખ બહુકોણ. અંતર્મુખ બહુકોણ. સમજો, અંતર્મુખ બહુકોણ કોને કહેવાય? અંતર્મુખ બહુકોણ એટલે જેના વિકર્ણો કોઈ એક પણ વિકર્ણ હોય, કોઈ એક વિકર્ણ પણ જો એની બહાર જતો રહે, બહારના ભાગમાં કોઈ એક વિકર્ણ આવી જાય તો એને અંતર્મુખ કહેવાય. બધા બહિર્મુખના તો એવા નિયમ છે કે બધા ખૂણા બહારના ભાગમાં હોય. બીજું કે બધા શિરોબિંદુઓના જે વિકર્ણો હોય ને, વિકર્ણો એ અંદર જ હોય. એ કેવો હોવા જોઈએ? અંદર હોવા જોઈએ. બધા ખૂણાનું માપ 180 કરતાં નાનું હોવું જોઈએ. જ્યારે અંતર્મુખમાં કોઈ એક ખૂણો અંદર ઘૂસી ગયો હોય, બધા ખૂણાનું માપ 180 કરતાં નાનું હોવું જોઈએ, પણ અહીંયા શું થાય છે કે એક ખૂણો 180 કરતાં મોટો પણ થઈ જાય. કોઈ એક વિકર્ણ બધા અંદર હોવા જોઈએ, એની જગ્યાએ કોઈ એક વિકર્ણ બહાર પણ જતો રહે તો જો અહીંયાથી આ વિકર્ણ અહીંયા આવી ગયું ને, વિકર્ણ બહારના ભાગમાં પણ આવી જાય, તો બહારના ભાગને આવી જાય તો આને અંતર્મુખ બહુકોણ કહેવાય. તો આ એક એ શું કહેવાય? આપણો અંતર્મુખ બહુકોણ. આ અંતર્મુખ બહુકોણ. ચલો પરફેક્ટ આટલા સુધી. હવે આપણો દાખલા નંબર 2. ચલો હવે આપણો દાખલા નંબર 2. કયો? દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 શું કહે છે કે નિયમિત બહુકોણ એટલે શું? હવે નિયમિત બહુકોણ કોને કહેવાય? તો નિયમિત બહુકોણ કે જેના બધા ખૂણા સમાન હોય ને, બધી બાજુ સમાન હોય, કે સમકોણીય અને સમબાજુય હોય. જે બહુકોણના બધા ખૂણા અને બધી બાજુ સમાન હોય એને શું કહેવાય? નિયમિત બહુકોણ કહેવાય. જે બહુકોણના બધા ખૂણા અને બધી બાજુ સમાન હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય છે. યાદ રાખજો, નિયમિત બહુકોણ કોને કહેવાય? જે બહુકોણના બધા જ ખૂણા અને બધી જ બાજુ સમાન હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય છે. ચલો આટલા સુધી કમ્પ્લીટ. આજ એકવાર જોઈ લો તમે. ચલો હવે બીજો પ્રશ્ન શું કહે છે? એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં 3 બાજુ હોય. હવે સમજો, કહ્યું છે શું આપણને? નિયમિત બહુકોણ. કેવો કીધો હે? નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણની અંદર જેની બધી બાજુ અને બધા ખૂણા સરખા હોય એને જ નિયમિત બહુકોણ કહેવાય. તો 3 બાજુ વાળો નિયમિત બહુકોણ કયો? તો 3 બાજુ વાળો નિયમિત બહુકોણ ઓનલી એક જ હોય કે જેની બધી બાજુ સરખી હોય અને 3 બાજુ હોય અને બધા ખૂણા સરખા હોય. ત્રિકોણ, પણ કેવો? સમબાજુ ત્રિકોણ. કેવો હોય? સમબાજુ ત્રિકોણ. ચલો આના પછી આવે 4 બાજુ હોય એવો. ચલો 4 બાજુ હોય એવો શું હોય?
તો 4 બાજુ હોય એવો ઓનલી ચોરસ જ હોય. શું હોય? ચોરસ. જેના બધી જ બાજુ સરખી અને બધા જ ખૂણા સરખા હોય તો એવો શું હોય? ચોરસ. અને 6 બાજુ હોય, ચલો 6 બાજુ હોય એવું શું હોય? નિયમિત હોવો જોઈએ, જેની બધી બાજુ અને બધા ખૂણા સરખા હોય એવું શું હોય? તો ષટકોણ. 6 બાજુ હોય ને એટલે 6 બાજુ વાળો ષટકોણ હોય. જુઓ, આ બધી બાજુ સરખી અને બધા ખૂણા પણ સરખા. જેના બધા ખૂણા પણ સરખા હોય, બધી બાજુ પણ સરખી હોય એવા જો એક ખૂણો, 2, 3, 4, 5 અને 6 ખૂણાવાળો ષટકોણ હોય એટલે આને કહેવાય નિયમિત ષટકોણ. નિયમિત ષટકોણ. ચલો આટલા સુધી પરફેક્ટ. આ આપણું સ્વાધ્યાય 3.1 થિયરિકલ છે જે અહીંયા પૂરું થાય છે. ચલો મિત્રો, તો આશા કરીએ કે તમને આની અંદર પરફેક્ટ ખબર પડી હશે, કોઈને કોઈ જ મૂંઝવણ નહીં હોય. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક એન્ડ તમારા મિત્રો સુધી આ ચેનલ નહીં પહોંચી હોય તો એને શેર પણ કરજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.